મિત્રો યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઇબ કેવી રીતના તમારે વધારવા? મિત્રો યુટ્યુબ ચેનલ ઉપર તમે એક દિવસમાં 1000થી વધારે પણ તમે સબસ્ક્રાઇબ બનાવી શકો છો. તો કેવી રીતના મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા તમને હું પ્રૂફ બતાવી દઉં કે એક દિવસની અંદર 1000થી પણ વધારે સબસ્ક્રાઇબ કેવી રીતના કરવા. તો મિત્રો તમને અહીંયા મારો વિડીયો જોવા મળે છે. તો મિત્રો મેં આ વિડીયોમાં 3000થી પણ વધારે સબસ્ક્રાઇબ કર્યા છે. તો આ કેવી રીતના મને મળ્યા છે? તો એના માટે તમારે આ વિડીયો ખાસ પૂરો જોવાનો છે, જેથી તમને ખબર પડે કે સબસ્ક્રાઇબ કેવી રીતના વધે છે. મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો આપણે આ નવી ચેનલ તમને શીખવાડવા માટે બનાવી છે. આપણી પહેલી ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે. જો તમારે સબસ્ક્રાઇબ મારા કેટલા છે તમને ખબર પડશે. તો ચાલો હું તમને વિડીયો શરૂ કરું. સૌપ્રથમ મિત્રો હું તમને વાત કરું કે જ્યારે તમે યુટ્યુબ ચેનલ બનાવી ત્યારે તમે સબસ્ક્રાઇબ વધારવા માટે આટલી મહેનત તો તમે કરી છે. સૌપ્રથમ તો તમે જ્યારે વિડીયો અપલોડ કર્યો ત્યારે તમે એની લિંક તમે ગ્રુપમાં મૂકી છે, તમારા વોટ્સઅપના ગ્રુપ ઉપર કે કોઈ ફેસબુક ઉપર મૂકી છે, કોઈ ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર તમે મૂકી છે. તો આવી રીતના તમે બધે લિંક શેર કરીને પણ તમે ઘણા સબસ્ક્રાઇબ કર્યા છે. તો મિત્રો તમારે યુટ્યુબ ચેનલ છે અને સબસ્ક્રાઇબ નથી વધતા, તો હવે તમારે કરવાનું શું છે મિત્રો? તો મિત્રો તમે યુટ્યુબ ચેનલ ઉપર એવા વિડીયો મૂકો જેથી લોકોને પસંદ આવે. એટલે કે મિત્રો જે વ્યક્તિ તમારો વિડીયો જોવે એ આધારે તમારો ટોપિક હોવો જોઈએ. એટલે કે જેવો તમે જે વિડીયો મૂક્યો છે એના આધારે તમારો વિડીયો હોવો જોઈએ. હવે માનો કે મારે આ યુટ્યુબ ઉપર 1000 સબસ્ક્રાઇબ કેવી રીતના કરવા છે, એની આધારે વિડીયો છે. તો તમે એવું સર્ચ મારી નાખશો કે 1000 સબસ્ક્રાઇબ કેવી રીતના વધારવા, તો તમને અમારો વિડીયો જોવા મળશે. તો એ આધારે તમને આમાં જે માહિતી મળશે એ આધારે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો. જો તમને માહિતી સારી લાગશે તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. તો એ આધારે તમે સબસ્ક્રાઇબ વધારી શકો છો. બીજી વાત મિત્રો, યુટ્યુબ ચેનલ ઉપર તમારે જે વિડીયોનું જે ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન આવે છે એ તમારા વિડીયોના આધારે હોવું જરૂરી છે. કારણ કે મિત્રો જે તમારો વિડીયો છે એના આધારે તમારું ટાઇટલ હોવું જરૂરી છે. માનો કે તમારે યુટ્યુબ ચેનલ કેવી રીતના બનાવી એના વિશે તમારે જાણવું હોય તો તમે યુટ્યુબ પર સર્ચ મારશો કે હવે યુટ્યુબ ચેનલ આપણે કેવી રીતના બનાવી, એટલે તમને વિડીયો જોવા મળશે. એમાં તમે જેવું ક્લિક કરશો એ આધારે તમારું જે ટાઇટલ છે ને એ આધારે તમારો વિડીયો હોવો જરૂરી છે. પછી યુટ્યુબ ચેનલ કેવી રીતના બનાવી અને એમાં પછી તમે યુટ્યુબમાંથી પૈસા કેવી રીતના કમાવા એ શીખવાડતા હોય. તો આ બધી અલગ અલગ માહિતી થાય છે. એટલે મિત્રો જે આધારે તમારો વિડીયો છે એ આધારે તમારે માહિતી આપવાની છે, જેથી લોકો તમારી ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી શકે છે. મિત્રો જો વ્યક્તિને સાચી માહિતી મળે તો જ વ્યક્તિ અત્યારે ભરોસો કરે છે, બાકી અત્યારે કોઈ ભરોસો કરતું નથી. એટલે મિત્રો તમારે વિડીયો ઉપર સાચી માહિતી આપવાની છે, કોઈ ખોટી અફવાઓ ફેલાવવાની નથી કે યુટ્યુબમાંથી આ રીતના કરશો તો તમને આવું મળશે. ખોટી અફવાઓ નહીં ફેલાવવાની. વિડીયોના વ્યૂ હાટું આપણે કોઈને બીજાને ધંધે લગાડવાના નથી. એટલે મિત્રો યુટ્યુબ ઉપર સાચી માહિતી આપો જેથી વ્યક્તિને પસંદ આવે વિડીયો કે આના પાસેથી સાચી માહિતી મળે છે. જો મિત્રો તમને મારી પાસેથી પણ સાચી માહિતી મળે તો જ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો છો. એ આધારે તમારે વિડીયોમાં સાચી માહિતી આપવાની છે. મિત્રો યુટ્યુબ ચેનલ ઉપર તમારે પૈસા કમાવવા હોય તો 1000 સબસ્ક્રાઇબ હોવા જરૂરી છે અને જે 4000નો વોચ ટાઈમ આ તમે બંને પૂર્ણ કરશો તો જ તમને યુટ્યુબમાંથી પૈસા મળશે. જો આના વિશે ખબર ન હોય તો એનો પણ આપણે યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો છે, જોઈ લેજો કે યુટ્યુબમાંથી પૈસા કેવી રીતના કમાવા. એટલે મિત્રો યુટ્યુબ ચેનલને મોનેટાઈઝ કરવા માટે તમારે 1000 સબસ્ક્રાઇબ અને 4000નો વોચ ટાઈમ આ બંને હશે તો જ તમે યુટ્યુબમાંથી પૈસા કમાઈ શકો છો. મિત્રો યુટ્યુબ ચેનલ ઉપર જો તમારે 500 સબસ્ક્રાઇબ હોય તો પણ તમે પૈસા કમાઈ શકો છો. જો મિત્રો આના વિશે તમને ખબર ન હોય તો આપણી ચેનલ ઉપર એક વિડીયો છે, તમે જોઈ લેજો, જેથી તમને ખબર પડે કે જો તમારે યુટ્યુબ ચેનલ ઉપર 500 સબસ્ક્રાઇબ છે તો કેવી રીતના પૈસા મળે. તો વિડીયો એ પણ તમે જોઈ લેજો, જેથી તમને મદદ મળશે કે જો તમારે 500 સબસ્ક્રાઇબ હોય તો તમે આ વિડીયો ખાસ જોજો, એટલે ખબર પડે કે પૈસા કેવી રીતના આપણને 500 સબસ્ક્રાઇબથી પણ મળશે. અને મિત્રો તમારે યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ કરવા માટે 1000 સબસ્ક્રાઇબ અને 4000નો વોચ ટાઈમ આ બંને પૂર્ણ હશે તો જ તમને યુટ્યુબમાંથી એક નવું ઓપ્શન જોવા મળશે, જે એડનું ઓપ્શન આવે છે. એના દ્વારા તમે પૈસા કમાઈ શકો છો. બીજી વાત મિત્રો, યુટ્યુબ ચેનલ ઉપર તમે વિડીયો અપલોડ કરો છો અથવા તમે એમાં કોઈ શીખવાડવાની માહિતી આપો છો અથવા કોઈ પણ વ્યક્તિને એની માહિતી અમુક ન ખબર પડી હોય તો એ તમને કોમેન્ટ કરશે મિત્રો.
તો મિત્રો એ કોમેન્ટનો તમે જવાબ આપજો, જેથી એના દ્વારા પણ તમને ચેનલ સબસ્ક્રાઇબ થઈ શકે છે. કેવી રીતના મિત્રો? તો મિત્રો જે માહિતી ન મળી હોય એનો એ તમને જે પ્રશ્ન પૂછે એનો તમે જવાબ આપો, એટલે એને એમ થાય કે આ ચેનલમાંથી મને તો સાચી માહિતી મળી છે, તો એ આધારે પણ તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી શકે છે. મિત્રો યુટ્યુબ ચેનલ ઉપર તમે વિડીયો મૂકો છો ને, તો મિત્રો એવા વિડીયો મૂકજો જે કોઈ બીજા વ્યક્તિના કોપી કરેલા ન હોય. મિત્રો જો કોપી વિડીયો તમે મૂકશો તો તમે યુટ્યુબની ગાઈડલાઈનની વિરુદ્ધમાં જશો, અથવા મિત્રો કોઈ તમને કોપીરાઇટનો દાવો પણ આપી શકે છે. જો મિત્રો યુટ્યુબના નિયમોની તમને ખબર ન હોય તો યુટ્યુબ ચેનલ ઉપર આપણો વિડીયો છે, મિત્રો જોઈ લેજો. યુટ્યુબ પર તમારે કેવા વિડીયો મૂકવાના છે. મિત્રો ખોટા તમે વ્યૂઝ વધારવા માટે કોઈ બીજા વ્યક્તિના વિડીયો તમે લઈ લઈને તમારી ચેનલ ઉપર મૂકતા નહીં. ખોટા કોપીરાઇટના દાવા આવશે તો તમારી ચેનલ ડિલીટ પણ થઈ શકે છે. એટલે મિત્રો તમારે યુટ્યુબના નિયમ મુજબ જ તમારે વિડીયો મૂકવાના છે. યુટ્યુબ પર તમને ઘણા બધા વિડીયો જોવા મળશે. તમને જેમ વિડીયો જોશે એમ નવું જાણવા મળશે. એવું નહીં કે તમે મારા જ વિડીયો જોવો, દરેકના વિડીયો જોવો, જેથી તમને નવું જાણવા મળશે મિત્રો. કારણ કે યુટ્યુબ પર ઘણા લોકો અલગ રીતના શીખવાડતા હોય છે. મિત્રો હું આવી માહિતી આપું તો કોઈ વ્યક્તિ મારથી પણ સારી માહિતી આપે. તો મિત્રો જેના તમને વિડીયો ગમે એના તમે વિડીયો જોવો, એવું નથી કે મારા વિડીયો જોવો. મિત્રો જેમાં તમને સાચી માહિતી મળે ને એવા વ્યક્તિના વિડીયો જોવો. ખોટા તમે બીજા ધંધે ચડો એવા વિડીયો ન જોવો. શીખવા કે બીજું જાઓ અને શીખીને બીજું આવો એવો વિડીયો તમે ન જોવો. મિત્રો સાચી માહિતી મળે એટલા માટે સાચા વિડીયો જોવે. આવી રીતના સબસ્ક્રાઇબ વધી શકે છે. એવું નથી કે ખાલી વિડીયો મૂકવાથી સબસ્ક્રાઇબ વધે. મિત્રો કોમેન્ટના જવાબ આપજો, સાચું ટાઇટલ લખજો, સાચા વિડીયો બનાવજો, જેથી કોઈ વ્યક્તિને સાચી માહિતી મળે. એ આધારે તમારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ શકે છે. મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર જો તમને સાચી માહિતી મળી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો આગળનો વિડીયો શેના આધારે બનાવો મને કોમેન્ટ કરજો, જેથી હું તમને મદદ થઈ શકું છું. મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય હિન્દ.